દાદાને હેપી બર્થડે વિશ કરશે. આવી જાઓ. તો આ જગ્યાએ લાઈવ રસોડું ચાલુ છે. જો આ બધાને જમાડ્યા પછી બધી પતિવ્રતા સ્ત્રીઓ જમવા બેઠી છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં, રિપોર્ટર લાઈફ વ્લોગમાં. અને ખાસ કરીને આજે પપ્પાનો જન્મદિવસ છે 31/5 અને બસ એમને તો જન્મદિવસને વિશ કરી દઈએ અને આશીર્વાદ લઈ લઈએ. અને બસ ખાસ કરીને આજે કેવો કાર્યક્રમ છે, બાયડ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના વિશ્વકર્મા આવી રહ્યા છે, જગદીશભાઈ વિશ્વકર્મા. એમનું મનની વાત એક કાર્યક્રમ છે માનનીય નરેન્દ્ર મોદીની, જેનો એક કાર્યક્રમ સાંભળવાના છે. ત્યાં બધા અલગ અલગ કાર્યક્રમ છે. આપણે ન્યૂઝ કવર કરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ. સાનું અને બે જાગી ગયા છે. દાદાને હેપી બર્થડે વિશ કરશે. આવી જાઓ. ચલો જો દાદાને જન્મદિવસ શુભકામના આપી દો. પૂજા બેઠો દાદો. ખૂબ બડો હોશિયાર થાઓ, સારો કામ કરો. હેપી બર્થડે લે બેટા. હું દાદા આશીર્વાદ रामा राजकुमार की जय, मनोरवतार की जय, रुणिकारे श्याम की जय, लीलो रे स्वर की जय, रामदेव बाबा सदा सर्वदा लोग उसका काम कराओ. हमारी प्रसन्नता देवो हो माधव हो पूजा सदा मंगलम. જુઓ બે પપ્પાને આશીર્વાદ લઈ લીધા. એમના જન્મદિવસ છે અને શબ્દો ઘણા હોય પણ કહી શકાતું નથી. એ એમને ઘણા અનેક ફોન આવી રહ્યા છે. બસ શુભેચ્છાઓ પાઠવી દીધી છે. મારા પ્રિયભાઈએ પણ શુભેચ્છાઓ પાઠવી દીધી છે. આપણે નીકળ્યું છે બહાર નીકળીએ. આપણે પછી મોડું થઈ જશે, 9 વાગી ગયા છે અને કાર્યક્રમ છે 10:30 આસપાસ. 1-8 કલાક થાય બહાર પહોંચી. અને શામળાજીમાં પણ આજે પૂર્ણિમા છે. આજે પણ મનોરથ છે, જે આપણે અગાઉ જોયું હતું પ્રમાણે. ત્યાં પણ ન્યૂઝ કવર થશે. ન્યૂઝ કવર કરી આપણે મિત્રો ત્યાં પહોંચી ગયા છે. મિત્રો જો આપણે બહાર માટે નીકળી ગયા હતા અને ધનસુરા ક્રોસ કરીને બહાર પહોંચવા આવ્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા આવી રહ્યા છે, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના. મનની વાત કરવાના છે નરેન્દ્ર મોદીની, એ સાંભળવાના છે બધા કાર્યકરો સાથે. સાથે જ પત્રકારો સંવાદ. 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે કે પત્રકારો સાથેનો જે કાર્યકર્તાઓ સાથેનો જે મિલાપ કાર્યક્રમ છે, સ્નેહ સંમેલન કાર્યક્રમ છે, વાતચીત કરશે, પ્રશ્નો જાણશે. અને બસ આ રીતે આખું કવરેજ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. ટિફિન બેઠકમાં છે. ટિફિન બેઠક છે, બધા ઘરેથી ટિફિન લઈને આવે છે. मेरी माँ मेरे को टीवी पे दौड़ता हुआ देखती है. वाह वाह, बड़ी शानदार बात है आपकी तो. हाँ जी, मिडिल क्लास फैमिली है सर. फिर मेरे फादर वो भी वॉलीबॉल खेलते थे. घर की प्रॉब्लम की वजह से उन्होंने अपनी स्पोर्ट्स छोड़ दी. उनका जो सपना पूरा करने वाला रह गया, तो उन्होंने मेरे अंदर वो सपना देखा भी मेरा बेटा वो सपना. મિત્રો જો આપણે આવી ગયા છે બહાર જઈને. જે જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને હવે ત્યાંથી આવી ગયા છે. મનની વાતમાં જે અલગ અલગ બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે, જે વિશે પર વાત કરવામાં આવી એના વિશે એમણે વાત કરી. આપણે પછી જે કાર્યક્રમ હતો એટલે આપણે ત્યાંથી નીકળી ગયા, મોડાસા પહોંચી ગયા છે. જો મિત્રો વાગી ગયા છે 6:30 અને આપણે નીકળ્યા છીએ ઘરેથી મોડાસા. પપ્પાનો જન્મદિવસ છે એટલે પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે આપણે જે તમામ જે ભાઈઓનો પરિવાર છે એમના માટે જમવાનું રાખીએ. અને પપ્પાના જન્મદિન નિમિત્તે સરસ ભોજનનું આયોજન કર્યું છે. અને ભોજન તો આવી રહ્યું છે, પણ સાથે મીઠામાં શું લેવું તો આપણે જઈએ છીએ મોડાસા. ભાવેશભાઈ આવી ગયા છે, એમની સાથે મોડાસા પહોંચીએ તો કંઈક લેતા આવીએ. અમે તો જો આપણે મોડાસા આવ્યા હતા, મોડાસા આવીને હવે નીકળી ગયા છીએ ઘરે. વાતાવરણ જુઓ છો, આ ધુમ્મસવાળું વાતાવરણ થયું છે, કુદરતી નથી. આ કોકે સળગાવ્યું છે એટલે આવું થયું છે. અને આપણે ઘરે જે જમણવાર રાખ્યો છે ને, એટલે શું લીધું આપણે ભાઈ? મઠો લીધો છે, રાઈટ. પપ્પાનો જન્મદિવસ છે એટલે બધા પરિવારજનો બધા ભેગા થઈને જમશે અને સરસ માહોલ
ઊભો થશે પારિવારિક. જો બાઇક રાઈડ કરવા માટે નીકળી ગયા છે. મસ્ત વાતાવરણ છે ને અત્યારે. આ બધા કેવું દિલ્હી નોર્થ જો હા રાઇડર્સ. જોતા ટર્ન માર્યો હોય ને લોબો ટર્ન મારે. આ કેવું છે કે નોર્થમાં જે બરફ પડે છે ને એ બાજુ એટલે મોસ્ટલી રાઇડર એ તરફ જતા હોય છે. સાંજનો ટાઈમ છે, ખૂબ સુંદર માહોલ છે અને જમવાનું તૈયાર આવવાનું છે ઘરે, તો જલ્દી પહોંચી જઈએ. જો જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, બધા ભાઈઓ આવી ગયા છે, કાકા આવી ગયા છે, આવી ગયા, ડીશો ગોઠવાઈ ગઈ છે, બધા મહેમાનો આવી ગયા છે. તો આ જગ્યાએ લાઈવ રેસ્ટોરન્ટ ચાલુ છે. હા ચોઠા બધી. જો ફાઇનલી આપણે ખાવાનું મેળ પડી ગયું છે. તો જો બધું જમવાનું આપી રહ્યા છે, બધા જમી લીધું છે. નિકુલ ભાઈ જમવા બેઠા છે. આ છે સેવ ટમાટર, પરોઠા, કઢી, મઠ્ઠો અને પુલાવ. રાઈટ, કેવું લાગ્યું ભાવેશભાઈ? નિકુંજભાઈ કેવું લાગે? સરસ છે, ખૂબ સરસ. શ્રીખંડ બહુ મસ્ત છે. હે ને? સેવ ટામેટા બહુ મસ્ત છે. બસ એ બાર એ તેલ ઓછું છે. હા. તેલ ઓછું છે એટલે મજા આવે છે ખાવાની. એમ ને. અને એ વિજયભાઈ કેવું લાગ્યું જમવાનું? સરસ છે ને? બિલકુલ મજામાં. સરસ. ના જો આ બધાને જમાડ્યા પછી પતિવ્રતા સ્ત્રીઓ જમવા બેઠી છે. કેવું લાગ્યું જમવાનું દીપિકા બેન? ઓ દીપિકા બેન મજામાં? હા મારું લે સારું. જો મિત્રો આપણે ઘરે જે જન્મ દિવસ પર પપ્પાના કાર્યક્રમ રાખ્યો હતો જમવાનો પરિવારનો, 6 ઘરના તમામ લોકોનું સરસ જમી લીધું. પ્રિયભાઈ આરામ કરી રહ્યા છે, સામે બેન પણ સૂઈ ગયા છે કારણ કે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પણ આ બસ બેસી ગયા છે અને આજનો દિવસ ખૂબ સરસ રહ્યો. પપ્પાનો જન્મદિવસ હતો એટલે ખૂબ આમ દિલથી ઈચ્છા હતી બધાની પરિવારની કે પપ્પાના જન્મદિવસે બધા સાથે પરિવારના 6 પપ્પાના જે આપણે શું કહેવાય ભાઈઓનો પરિવારનું છે બધા જમે એમ સાથે બેસીને. રવિવારનો દિવસ પણ હતો એટલે ખૂબ મજા આવી. વેકેશનનો પણ માહોલ હતો એટલે ખૂબ સુંદર રીતે આયોજન થયું. સરસ મજાનું ભોજન લીધું, બધાએ સરસ મજાનું મળ્યા, આનંદ કર્યો. બસ આ જ છે વેકેશનમાંની આ પળોમાં બધા એકસાથે બેસી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પછી આપણે આ સરસ મજાનું ટેબ્લેટ આવ્યું છે થોડા દિવસ માટે તો વાપરી રહ્યા છીએ. રાઈટ. અને આ સૂતા જોઈ રહી છે. તો આપણે આજનો જે વ્લોગ છે આપણે અહીં પૂરો કરીએ છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.